એક વાત કહું? ના રેવા દે, તાર નથી. જો મારે છે ને વિદેશમાં જતું રહેવું છે. શા માટે? ત્યાંની પૈસા, ત્યાંની લાઈફસ્ટાઈલ, હા એકદમ મોજની જિંદગી. પણ તું દુનિયામાં ગમે ત્યાં જતો રહીશ પણ તને ભારત જેટલી મજા નહીં આવે. પણ ત્યાંની સડકો કેટલી સાફ સુથરી છે. અહીંયા તો જો ચારે બાજુ કચરો જ કચરો છે, એકદમ કચરો. આપણા ભારતમાં જેટલો કચરો નથી હોતો ને તેટલો તે વિદેશના માણસોના મગજમાં હોય છે. અને ભારતવાસીઓ માટે ગંદકીમાં પણ તહેવાર ઉજવવાની કળા છે. એકદમ સાચી વાત છે. પણ એમ જો ત્યાં વિદેશમાં ટ્રાફિકમાં રેડ સિગ્નલ એટલે કે સ્ટોપ, ઊભા રહો. અને આપણા ભારતમાં રેડ સિગ્નલ એટલે ઉતાવળથી જવા દો. જો 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 આ કેમ જાય છે જો. એ તો તારી વાત સાચી છે. ત્યાંના લોકો હોર્ન નથી વગાડતા વિદેશમાં, અને આપણા તો જો ઓલો જો અને એની ગાડીને પાછળ રાણો રીતે એ પણ નથી લખી હોતું. સાચી વાત છે. આપણા ભોજનમાં દાળ, ઢોકળી અને પરોઠા એવું ઘણું બધું. અને આપણા પરોઠાની તો વાત જ શું કરવી, તેની ઘીની સુગંધ બર્ગર બરોબર છે. અરે આપણે એક ભોજનમાં આખો પરિવાર જમી લે, એના બર્ગરમાં તો આપણે પૂરી જેટલી છે. અરે યાર તે વિદેશની શાંતિ. અરે શાંતિની વાત જ શું કરે છે, શાંતિ તો આપણા ભારતમાં જ છે. ત્યાં તો પાડોશી પણ એકબીજાને નથી ઓળખતા, અહીંયા તો બધા એકબીજાને ઓળખે. એ તો વાત તારી પણ સાચી છે. ત્યાં તો પોતપોતાના કામમાં જ હોય છે. અહીંયા જેટલું સસ્તું ખાવાનું કાંઈ નથી મળતું. અરે યાર તું પણ ત્યાં કેટલા જાજા પૈસા છે. અરે તમને યાદ છે આપણે નાના હતા ત્યારે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીને ઝંડો ફરકાવવા માટે આપણે દોડીને જતા હતા. તને યાદ છે આપણે પહેલી વાર ઝંડાને સલામી આપતા શીખ્યા હતા? અને ખબર છે વિદેશમાં 18 વર્ષનો છોકરો થાય એટલે મા બાપ એને પોતાની રીતે અને આપણા મા બાપ તો આપણે જિંદગી પર સાચવે છે. અરે સાચવવાનું શું કરે, આપણા ભણવાનો ખર્ચો, લગ્નનો ખર્ચો અને બધો ખર્ચો ઉપાડે છે. મારા કલેજા સંસ્કૃતિ ક્યાં જોવા મળે? ફરવા જવું, એન્જોય કરવું તે બધું બરાબર, પણ આપણું ભારત તો ભારત છે. તમારી બધાની વાત સાચી છે. ચાલો હું વિદેશ જવાનું કેન્સલ કરી નાખું છું. તો મિત્રો મારું નામ છે વિરાજ. તો મારું નામ છે નિલેશ. મારું નામ છે તેજસ. મારું નામ છે જય. આપણે આપણા ભારત દેશ પ્રત્યે આપણે પ્રેમ હોવો જોઈએ. સૈનિકો આપણી રક્ષા માટે પોતે કુરબાન થઈ જાય છે. જય હિન્દ, જય ભારત.